સાવરકુંડલામાં એલપીજી ગેસ લીકેજથી ભીષણ આગ, 2 વ્યક્તિ સામાન્ય રીતે દાઝ્યા। સાવરકુંડલા શહેરના કેવડાપરા વિસ્તાર નજીક આવેલા દેવીપૂજક વાસમાં આજે એક દુઃખદ ઘટના બની હતી। અહીં રહેતા ગરીબ પરિવારના કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતાં ભયંકર આગ લાગી ગઈ હતી। આ આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલો તમામ ઘર સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના 2 સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાઝી ગયા હતા। તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર રમેશભાઈ ચૌહાણ, અનિલભાઈ ગોહિલે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરી હતી અને ત્વરિત કાર્યવાહી કરતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ જયરામભાઈ ખુમાણ, કૌશિકભાઈ તેમજ અજીતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી। ફાયર સુપરવાઇઝર જયરામભાઈએ તાત્કાલિક એરો ગેસ એજન્સીના માલિક બબા શેઠને આ અંગે જાણ કરી હતી, જેના પગલે એરો ગેસ એજન્સીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લીકેજ થયેલો તેમજ અન્ય એક એમકુલ 2 ઇન્ડિયન ગેસના બાટલા કબજે લીધા હતા। ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે। આ ઘટનાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। મારા ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો લીકેજ છો એની કરતાં આગ લાગી છે અને મારું ઘર બળી ગયું છે અને હું દાઝી ગયો છું અને મારા પપ્પાએ દાઝી ગયા, મારો છોકરો થોડોક દાઝી ગયો છે। અમે બધા અમારો સામાન દાઝી ગયો, બધું બળી ગયું છે, બધું બળી ગયું, અમારા ઘરે બળી ગયું છે, બધું બળી ગયું છે, ખાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું, બળી ગયું। આજની જે અમારી કમાઈ હતી એ બધી બળીને ભસ્મ થઈ ગઈ અને અથવા અમારું મકાન બળી ગયું, જે કાંઈ કામી ના આવ્યા હતા અને ખાવા પીવાનું જે કાંઈ હતું અમે રાંધતા હતા એ બધું બળી ગયું, પૈસા બળી ગયા, બધું બળી ગયું। સાવરકુંડલા વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા વિસ્તારમાં દેવીપૂજક રહે ત્યાં વોર્ડનું મકાન છે, તો બાટલો લીકેજ થતા જાનહાનિમાં એક ભાઈ દાઝ્યા છે। ઇન્ડિયનનો બાટલો છે અને પ્રમુખશ્રીને નગરપાલિકા પ્રમુખશ્રીને ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને મોકલ્યા અને આખી ટીમ આવી અને ઠાર્યું છે વોર્ડ નંબર 9ની અંદર કેવડાપરા સાવરકુંડલા।